મિત્રો સામાજિક બંધારણ તો નક્કી કરવામાં આવ્યું છે। ઘણા બધા પરિવારો એવા પણ હોય કે સામાન્ય વર્ગના હોય, તો એને હમણાં વાત થઈ ને કે પૈસાની ના કન્યા વિક્રય આવા બધા જે નિયમો છે એ બંધ કરવામાં આવ્યા છે। તો પછી સમૂહ લગ્ન પણ મહત્વનું છે। આટલા બધા નિયમોને કરવામાં આવ્યા છે, તો જો સમૂહ લગ્ન ને થાય તો આ બંધારણ જે છે એનું 100% અમલ થઈ શકે। તો એના વિશે પણ થોડીક આપણે વાત કરીએ। સમૂહ લગ્ન જે છે ને મહત્વના છે। સમૂહ લગ્નનું આયોજન થાય તો પછી આ બંધો જે છે એ હમણાં આગામી દિવસોમાં પણ ચાલુ રહે। આ બંધારણ છે એનું લોકો પાલન પણ કરવાના, કારણ કે જે એવા પરિવારો છે તો કોઈ એવું બાનું પણ નથી કાઢી શકવાના ભાઈ તમે આ કર્યું છે તો પછી અમારે તો તોડવું જ પડે ને, આટલા આટલા ખર્ચા આ બધું થાય। તો સમૂહ લગ્ન મહત્વ છે, તો એનું શું કોઈ આયોજન છે કે જિલ્લા લેવલે તાલુકા લેવલે સમૂહ લગ્ન આયોજન થાય? કારણ કે સુરેન્દ્રનગરમાં તો થાય જ છે સમૂહ લગ્ન। હાલ અમે ઝાલાવાડ પરગણામાં નવા સુધારા લાવી રહ્યા છે। એમાં પણ આ એક મુદ્દો અમે ગોઠવ્યો છે કે સમૂહ લગ્નની અંદર બની શકે એટલું કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નથી આપણા ખર્ચા ઘટશે। અત્યારના સમય એવો છે કે ખર્ચા વધી જાય, તો હાલ એ ઘટાડવા માટે થઈને સમૂહ લગ્નમાં સામેલ થવું જરૂરી છે। સુરેન્દ્રનગરમાં સમૂહ લગ્ન થાય એટલે ઝાલાવાડ પરગણાના 10,000 ઘરનું કીધું, 10,000 ઘરમાંથી કોઈ પણ દીકરીને ત્યાં ઝાલાવાડ પરગણું આખું આવી જાય છે। એમના માટે અમે વિચારણા ચાલી રહી છે। એ કમિટી આખી અલગ નિમશું કે સમૂહ લગ્ન સમિતિ આખી, અને એના ઉપરથી આખો પ્રોગ્રામ ગોઠવશું। અને એમાં દરેક તાલુકા વાઇઝ, ગામડા વાઇઝ, શહેરમાં, પરા વિસ્તારમાં કમિટી બનાવશું અને એમાંથી પછી નિર્ણય લેશું આપનો। અને બને એટલું સમાજને ખર્ચ નીચો થાય એવું અમે આમાં લાવશું। આગામી દિવસોમાં ઝાલાવાડ પરગણા ભરવાડ સમાજના સમૂહ લગ્નનું પણ આયોજન વિચારી રહ્યા હતા। 100% અમે આ રસ્તા ઉપર હાલી રહ્યા છીએ। હાલો હવે બીજો કોઈ